સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જો કે સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. એક તરફ હાલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ છે, ત્યારે સુરત પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું હતું. તાબડતોબ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. ગુજરાતની લગભગ મોટાભાગની પોસ્ટ ઓફિસને એક જ સરખો મેલ મળ્યો હતો, જે પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટના મેલમાં આવ્યો છે. આ મેલને પગલે તમામ કચેરીઓને ખાલી કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતમાં મળેલા મેલ બાદ જે ચેકિંગ કરવામાં આવ્યું તેમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.